વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ વસતા 1000 જેટલા આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસ માટે કોઈના પર નિર્ભર નહીં રહે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025માં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન કરેલી જાહેરાત મુજબ ગરુડેશ્વર તાલુકાના ગામડાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 665થી વધુ પરિવારોના ઘરે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે। આ પહેલથી આદિવાસી મહિલાઓને જંગલમાંથી લાકડા વીણવાની હાલાકી અને ચૂલાના ધુમાડાથી થતા નુકસાનમાંથી કાયમી મુક્તિ મળશે। योजना से साहेब અને સરકાર પણ સારી છે અને આવી યોજના હોવી જોઈએ કેમ કે આ હે ને અમારા ઘરમાંથી બહેનોને બહુ તકલીફ હતી ચૂલા ફૂંકવાના તદુપરાંત ખેતીનું કામ કર્યા પછી લાકડા શોધવા પડતા હતા એ લાકડા શોધવાનું પણ મટી ગયું। ગરુડેશ્વર તાલુકાની આજુબાજુના કુલ 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં કુલ 1000 ફેમિલી માટે 2023-24ની અંદર જે 10 કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી તેમાંથી 3 કરોડ રૂપિયા ફ્લેક્સી બાયોગેસ ગોબરધન માટે મંજૂર થયેલા અને એ 89 ગામોના કુલ 1000 ફેમિલીને આ ફાયદો પહોંચાડવા માટેનો આ આપણે જે પ્રોગ્રામ છે એ કરેલો। ગેસ આવ્યો એનાથી અમને રાહત મળે છે। 5 જણનું જમવાનું પણ સારી રીતે બની જાય છે।